તો રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર એરપોર્ટને અત્યાધુનિક ફાયર ફાઇટર ફાળવવામાં આવ્યું છે। દુબઈથી આયાત કરેલા નાફકો કંપનીના આ ફાયર ફાઇટરની અંદાજિત કિંમત ટેક્સ સાથે 6.7 કરોડ રૂપિયા છે। ભાવનગર એરપોર્ટને ફાળવવામાં આવેલું આ ફાયર ફાઇટર ઓટોમેટેડ ટ્રાન્સમિશન સિસ્ટમ છે, જેમાં એડવાન્સ રેસ્ક્યુ કરવા માટેના તમામ સાધનો ઉપલબ્ધ છે। 1300 લીટર ફોર્મની સંગ્રહ શક્તિ સાથે 10,000 લીટરની પાણીની ક્ષમતા ધરાવે છે। તે ઉચ્ચ ઉષ્ણ તાપમાન ભેજ સામે કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને ઓપરેટ કરવામાં પણ આસાન છે। આગની ઘટનામાં 1 થી 2 મિનિટમાં જ બધું જ ખતમ થઈ જતું હોય છે। આવી સ્થિતિમાં આ ફાયર ફાઇટરની વિશેષતા એ છે કે તે 1 થી 2 મિનિટમાં આગ પર કાબુ મેળવવા માટે તૈયાર થઈ જતું હોય છે। આ ફાયર ફાઇટર લાઈફ સેવિંગ રેસ્ક્યુ કરવા માટે મદદગાર સાબિત થશે। ये एक बहुत बड़ी उपलब्धि है हमारे एयरपोर्ट के लिए, क्योंकि गुजरात में किसी भी एयरपोर्ट में अभी तक ये व्हीकल कमीशन हुआ नहीं है। ये जो व्हीकल है ये बड़ा ही कैपेबल व्हीकल है, जो कि हमारे सेफ्टी और जो एयरक्राफ्ट फायर फाइटिंग एंड रेस्क्यू सर्विसेज है इसको एनहांस करेगा। जो अगर मान लीजिए एयरक्राफ्ट के एक्सीडेंट या कुछ मिसहैप के केस में जान बचाने में बहुत ही सहायक होगा। इस गाड़ी में मेन चीज़ ये बताना चाहता हूँ, इसका कैपेसिटी 6000 लीटर्स पानी का है एंड इसका फोम कंपाउंड भी रहता है। इसके अंदर वो 800 लीटर फोम कंपाउंड भी रहेगा। इसके साथ और एक एक्सटिंग्विशिंग मीडिया है, ड्राई केमिकल पाउडर, ये भी इसके अंदर वो सुविधा है। कभी ये गाड़ी हमको फायर फाइटिंग के लिए लेके जाने के टाइम पे इस गाड़ी का वजन है 40 टन, 40 टन कैपेसिटी व्हीकल है। ये कभी गाड़ी ये 0 to 80 किलोमीटर स्पीड सिर्फ 25 सेकंड्स के अंदर ये अचीव कर देगा। ये 25 सेकंड्स के अंदर आपको ये 80 किलोमीटर पे आ ही जाएगा गाड़ी, सो ताकि इसको फायर फाइटिंग करने में बहुत हमको आसान हो जाए। તો સુરત જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। સુરતના કિમ 4 રસ્તા નજીક પૂર ઝડપે દોડી રહેલ ડમ્પરે 3 વાહનોને અડફેટી લીધા। 2 પિકઅપ બોલેરો અને એક રિક્ષાને અડફેટી લીધા હતા। ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા। અકસ્માત સર્જીને ચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો। અકસ્માતની ઘટના થઈ છે સીસીટીવીમાં કેદ। તો સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે। તો વલસાડના ભિલાડ નજીક ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ટ્રકમાં આગ લાગી। નેશનલ હાઈવે પર ટ્રક ભડકે ભળ્યો। ચારોટી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। મહત્વપૂર્ણ છે કે નેશનલ હાઈવે સતત ધમધમતો હાઈવે છે। હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે આ ટ્રકમાં આગ લાગતા જ અન્ય વાહન ચાલકોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા। આગ લાગવાના થોડા સમયમાં જ આખી ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। ફાયર બ્રિગેડની ગાડી પહોંચવા સુધીમાં ટ્રક બળીને રાખ થઈ। આગ લાગવાનું કારણ અકબંધ છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। મુથુટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોન લેતી વખતે કોઈ શંકા નથી, કેમ કે અહીંયા છે પૂરી પારદર્શકતા, 100% ભરોસો અને સુરક્ષા। એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયાનો। તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો 1-800-313-1212। કડકડતી ઠંડીમાં ધરણા પર બેઠેલા છે ભાવિ શિક્ષકો। ધોરણ 1 થી 5 સુધી ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ઉમેદવારોએ ગાંધીનગર ગજવ્યું હતું। રાજ્યની શાળાઓમાં ધોરણ 1 થી 5માં ટેટ 1 પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિદ્યા સહાયક ઉમેદવારોએ ધરણા પ્રદર્શન યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું। ધોરણ 1 થી 5ની હાલ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કર્યું। ઉમેદવારોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી માંગણી કરી રાજ્ય સરકાર દ્વારા હાલ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ધોરણ 1 થી 5માં અંદાજે 5000 જેટલી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ભરતી પ્રક્રિયામાં 2011 થી અત્યાર સુધીમાં તમામ ટેટ 1 માન્ય ગણવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ઉમેદવારોની સંખ્યા પણ વધી છે। આથી જગ્યાઓ વધુ આપવા માટે માંગ છે। હાલ ધોરણ 1 થી 5માં 16181 જગ્યાઓ ખાલી છે।
વર્ષ 2011થી 2023 સુધી ટેટ 1 પાસ સૌથી ઓછી ભરતી કરવામાં આવી છે. 2011થી 2023 સુધીમાં ધોરણ 1 થી 5માં 7,889 શિક્ષકની ભરતી કરેલી છે. તેની સામે અત્યાર સુધીમાં ટેટ 2 થી ધોરણ 6 થી 8 માટે 50,912 જેટલી ભરતી કરેલી છે. ભરતી મહેકમ પ્રમાણે ખાલી જગ્યા 16,881 પ્લસ 1,799 નિવૃત્ત એમ કુલ 17,980માં 50% જેટલી કરી ન્યાય આપવા માંગ કરી છે. છોટાઉદેપુરના મોટી સડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. સોમવારે રાત્રે નોર્મલ ડિલિવરી બાદ મહિલાનું મોત નીપજ્યું, જેને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા અને હોબાળો મચાવ્યો. પરિવારજનોનો આક્ષેપ છે કે જવાબદાર ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફની નર્સે પ્રસૂતિ કરાવી હતી, જેના કારણે મહિલાનું મોત થઈ ગયું. જોકે પ્રસૂતિ બાદ મહિલાને વધુ બ્લીડિંગ થતાં રિફર કરવામાં આવી હોવાનો આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ બચાવ કર્યો. સાથે જ 108 મોડી હોવાનું રિટર્ન કર્યું. સ્થાનિક એમ્બ્યુલન્સમાં પણ ઓક્સિજન કે સ્ટાફ ન હોવાને કારણે 108 બોલાવવામાં આવી હોવાનો પણ બચાવ કર્યો. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના શહેરોમાં કંઈક આ રીતે સવાર પડી રહી છે. શહેર આ રીતે ધુમ્મસથી ઢંકાઈ જાય છે. વહેલી સવાર પડતા ગુજરાતના શહેરો અને ગામડાઓ જાણે હિલ સ્ટેશન બની ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યભરના ધુમ્મસની ચાદર પથરાતા ફરી એકવાર ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે, જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માવઠાની આગાહી વચ્ચે અત્યારે ગુજરાતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેના પગલે વિઝિબિલિટી ઘટી ગઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં તાપમાનનો પારો પણ 10-12 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં 9, પોરબંદરમાં